નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. રસ્તામાં વીજળી પડી તો બસ ડ્રાઈવરે કહ્યું, આપણા બધામાંથી કોઈ એકના લીધે બધા મૃત્યુ પામશું. એથી બચવાનો એક ઉપાય એ છે કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. ઘણા સમય પહેલાની આ વાત છે. એક બસ યાત્રીઓને લઈને લાંબી મુસાફરી માટે નીકળી રહી હતી. બસનો નીકળવાનો સમય થયો એટલે બધા યાત્રીઓ જ્યાંથી બસ ઉપડવાની હતી એ જગ્યા પર જમા થયા હતા. બધા યાત્રીઓને લઈને ટૂંક જ સમયમાં જ બસ મુસાફરી માટે રવાના થઈ ગઈ. એક પછી એક બધા ફરવાના સ્થળોએ યાત્રીઓને ફેરવતી ફેરવતી બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. હવે પછીના જે સ્થળે જવાનું હતું તે જગ્યા પર જવા માટેનો રસ્તો પણ ખરાબ હતો અને રાતનો સમય પણ થઈ ચૂક્યો હતો. એટલે થોડા સમય સુધી બસને વિરામ આપીને ફરી પાછી બધા લોકોએ અડધી રાત્રિના જ મુસાફરી શરૂ કરી, જેથી સવાર પડતાની સાથે જગ્યા પર પહોંચી જવાય. રાત્રિનો સમય હતો. થોડા યાત્રીઓને ઊંઘ આવતી હતી અને રસ્તામાં બસમાં જ તેઓ સૂઈ પણ ગયા હતા. પરંતુ અમુક યાત્રીઓને રસ્તો ખરાબ હોવાને લીધે નીંદર નહોતી આવતી. અચાનક જ વાતાવરણમાં ફેરફાર થયો અને એક તો રસ્તો ખરાબ હતો અને બીજી બાજુ અનરાધાર વરસાદ ચાલુ થઈ ગયો. એ વરસાદના છાંટા બસના છાપરા પર પડતા હતા. એનો અવાજ માત્ર સાંભળીને બધા લોકો ઊંઘમાંથી જાગી ગયા. ઘણા લોકો ડરવા લાગ્યા કે આટલા અનરાધાર વરસાદ આવી રહ્યો છે અને આપણો રસ્તો પણ ખરાબ છે. સમયસર જગ્યાએ કેવી રીતે પહોંચીશું? જોતજોતામાં વરસાદની સાથે સાથે વાદળો ગાજવા લાગ્યા અને બધા યાત્રીઓ જોઈ રહ્યા હતા કે બહાર ચારે બાજુ વીજળી ચમકી રહી હતી. ઘણા ખરા યાત્રીઓને એ પણ અંદાજ આવી ગયો હતો કે આ વીજળી ગમે ત્યારે આપણી બસને પણ પોતાની ચપેટમાં લઈ શકે છે. અને થોડા સમય પછી ડ્રાઈવર ખૂબ જ સંભાળીને બસને ચલાવી રહ્યો હતો. તેના રસ્તામાં વીજળી ન પડે અથવા વીજળી પડી હોય અને રસ્તાને નુકસાન થયું હોય એવી જગ્યા પરથી જ ચલાઈ જાય એનો ખૂબ જ ધ્યાન રાખતો હતો. ડ્રાઈવરે ઘણા પ્રયાસ પછી આખરે બસ એક વૃક્ષથી થોડે દૂર ઊભી રાખી હતી. બસને ઊભી રાખીને બસ બંધ કરીને ડ્રાઈવરે બધા યાત્રીઓને જણાવતા કહ્યું કે આજે અચાનક જ વાતાવરણમાં પલટો થવાને કારણે ખૂબ જ વીજળી સાથે વરસાદ થઈ રહ્યો છે. આવામાં આગળ વધવું તે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. આ બસમાં કદાચ કોઈ એવું વ્યક્તિ છે જેનું મૃત્યુ આજે નક્કી છે, પરંતુ એ વ્યક્તિને કારણે બીજા બધા લોકો પણ મૃત્યુ પામી શકે છે. ડ્રાઈવરે પોતાની વાતને આગળ વધારતા કહ્યું, હવે હું જે કહી રહ્યો છું તે બધા યાત્રીઓ ધ્યાનથી સાંભળજો. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ બસમાંથી નીચે ઉતરીને એક પછી એક એમ દરેક યાત્રી નીચે ઉતરી સામે રહેલા વૃક્ષનો સ્પર્શ કરીને પાછા આવી જાઓ. આપણી વચ્ચે રહેલા જે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હશે એ વૃક્ષ પાસે જશે અને વીજળીનો શિકાર બનશે અને મૃત્યુ પામશે અને બીજા બધા લોકો બચી જશે. ડ્રાઈવરની આવી આશ્ચર્ય પમાડે તેવી વાત સાંભળીને ઘણા ખરા યાત્રીઓ ડ્રાઈવરની આ વાતનો વિરોધ કરવા લાગ્યા. અમુક લોકોએ કહ્યું કે એવું કંઈ ન હોય અને યાત્રીઓએ આમ કરવાની ના પાડી. પરંતુ સામે અમુક યાત્રીઓ ડ્રાઈવરની વાતથી સહમત થયા અને કહ્યું કે ડ્રાઈવરની વાત સાચી છે. જો એમ હોય તો એક વ્યક્તિને કારણે આપણે બધા મૃત્યુ પામીશું. એથી સારું એ છે કે એક પછી એક દરેક યાત્રી નીચે જઈને પહેલા વૃક્ષને સ્પર્શ કરીને ફરી પાછો બસ પર આવી જાય.
એમાં શું વાંધો છે? ઘણા યાત્રીઓ ડ્રાઈવરની વાતથી સહમત નહોતા, પરંતુ થોડી ઘણી ચર્ચાને અંતે બધા યાત્રીઓ તૈયાર થઈ ગયા. સૌથી પહેલા વ્યક્તિને નીચે ઉતરીને બસ જે વૃક્ષની સામે ઊભી રાખવામાં આવી હતી એ વૃક્ષને સ્પર્શ કરીને ફરી પાછું આવવાનું કહેવામાં આવ્યું. પહેલો યાત્રી નીચે ઉતર્યો અને મનમાં ભય સાથે ઈચ્છા ન હોવા છતાં પણ બસ નીચે ઉતરીને વૃક્ષ પાસે ગયો, સ્પર્શ કરીને ફરી પાછો બસમાં આવી ગયો. જ્યારે એ યાત્રીને કંઈ જ ન થયું તો તેનું મન પ્રસન્ન થઈ ગયું, કારણ કે તે હજુ પણ જીવિત હતો. હવે આ જ રીતે દરેક યાત્રીઓએ બસથી નીચે ઉતરીને વૃક્ષને સ્પર્શ કરીને ફરી પાછું બસમાં આવવાનું હતું. એક પછી એક દરેક યાત્રીઓ નીચે ઉતરી મનમાં ભય સાથે વૃક્ષનો સ્પર્શ કરતા અને ફરી પાછા બસમાં પાછા ફરતા. એક પછી એક બધા યાત્રીઓએ આ ક્રમ જાળવી રાખ્યો અને બસમાં હવે એક જ યાત્રીને વૃક્ષ સ્પર્શ કરવાનું બાકી હતું. બધા યાત્રીઓ ખૂબ જ આનંદિત હતા, પરંતુ તે બાકી રહેલો છેલ્લો યાત્રી ખૂબ જ ડરી ગયો, કારણ કે બધા યાત્રીઓ નીચે જઈને ફરી પાછી આવી ચૂક્યા હતા. બસમાં હાજર રહેલ કોઈ પણ વ્યક્તિ હવે વૃક્ષને સ્પર્શવામાં બાકી ન હતું. ડ્રાઈવર પણ વૃક્ષને સ્પર્શીને ફરી પાછો બસ પર આવી ગયો હતો. એ યાત્રીને માત્ર મૃત્યુના વિચાર જ આવતા હતા. તે ખૂબ જ ડરી રહ્યો હતો અને ડરના કારણે નીચે જવા માટે તૈયાર જ નહોતો. પણ બધા યાત્રીઓએ તેના પર દબાણ કર્યું અને વૃક્ષને સ્પર્શ કરવા માટે મજબૂર કર્યો. હવે પહેલો યાત્રી મનમાં 100% મૃત્યુના ભય સાથે ધીમે ધીમે બસમાંથી આગળ વધીને નીચે ઉતરવાના દરવાજા પાસે જઈ રહ્યો હતો. એ યાત્રી બસની અંદર ચાલી રહ્યો હતો અને દરવાજા પાસે જઈ રહ્યો હતો ત્યારે બસમાં હાજર રહેલ દરેક યાત્રીઓ તેની સામે જોઈ રહ્યા હતા. બધા યાત્રીઓ તેની સામે તાકીને જોઈ રહ્યા હોવાથી પહેલા યાત્રીનો ડર વધી રહ્યો હતો. બસના દરવાજા પાસે રહેલા પગથિયા પરથી નીચે ઉતરીને પહેલો યાત્રી વૃક્ષને સ્પર્શ કરવા માટે આગળ વધ્યો. વૃક્ષ પાસે જઈને વૃક્ષનો સ્પર્શ કર્યો અને હજુ તો બસમાં ફરી પાછો જઈ રહ્યો હતો કે તરત જ આકાશમાં ભયાનક ગર્જના થઈ અને વીજળી પડી. પરંતુ એ વીજળી તે માણસને નહીં, ત્યાં સામે ઊભેલી બસને પોતાનો શિકાર બનાવ્યો. એટલે પેલો યાત્રી તો બચી ગયો, પરંતુ બસમાં હાજર રહેલ દરેક યાત્રીઓ સાથે ડ્રાઈવર પણ મૃત્યુ પામ્યા. આ બનાવને કારણે એ સ્પષ્ટ થઈ ગયું કે આખી બસ માત્ર યાત્રીની હાજરીને કારણે જ સુરક્ષિત હતી. ભલે આ સ્ટોરી કદાચ કાલ્પનિક હોઈ શકે, પરંતુ આ સ્ટોરી આપણને ઘણું બધું શીખવીને જાય છે. આપણા જીવનમાં આપણે ઘણી ઉપલબ્ધિઓને હાંસિલ કરીએ છીએ, પરંતુ ઘણી વખત આપણે પોતે જ બધો શ્રેય લેવાની કોશિશ કરતા આવ્યા છીએ અને એ ભૂલી જતા હોઈએ છીએ કે એવું પણ બની શકે છે કે આ ઉપલબ્ધિ આપણને મળી તે કોઈ બીજા વ્યક્તિના કારણે પણ હોઈ શકે છે. કદાચ એવું પણ બની શકે છે કે વ્યક્તિના કારણે આપણે ત્યાંની જિંદગીને આટલી ખુશી, પ્રેમ, પ્રસિદ્ધિ સાથે વિતાવી રહ્યા હોય. પછી એ વ્યક્તિ આપણી ચારે બાજુમાંથી કોઈ પણ હોઈ શકે છે. આપણા માતા પિતા હોય, આપણા પત્ની કે પતિ હોય, આપણા બાળકો હોય, આપણા ભાઈ બહેન હોય કે પછી આપણો શ્રેષ્ઠ મિત્ર કેમ ન હોય, જે ઘણા સમયે આપણને નુકસાનથી પણ બચાવતા હોય છે. આથી આપણી આજુબાજુમાં રહેલા દરેક વ્યક્તિને આધાર આપો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરીને શેર કરજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો, જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. આભાર.